જેનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે, જેના આપણે સૌ સાક્ષી બની રહ્યા છીએ, અને મેં અગાઉ ધ્યાન દોર્યું એમ યોગાનું યોગ આજે નેક નામદાર પ્રજાવત્સલ રાજવી શ્રી કૃષ્ણકુમારસિંહજીની આજરોજ પુણ્યતિથિ છે. આ મંદિર આપણું રાજવી પરિવારે સૌ પ્રથમ બંધાવેલ, તેમાં આજના આ દિવસે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. કંઈક ઈશ્વરીય સંકેત હશે રાજવી પરિવાર સાથે. આપણે આપણા ભાવનગરના પશ્ચિમના લોકલાડીલા ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ આ તકે આપનો અમે સૌ અહીંયા હાજર છે તે અને એ સિવાય તમામ દ્વારા આપનો ભાવથી આભાર માનીએ છીએ. મેં હમણાં ધ્યાન દોર્યું કે ગઈ નહીં ઓલી સપ્તાહમાં સાહેબ પધાર્યા હતા અને એમણે કીધું હતું કે થઈ જશે કામ. તો આજે એ રૂડો મીઠો અવસર આવી રહ્યો છે. આપણા વિસ્તારના કોર્પોરેટર શ્રી ઉપેન્દ્રસિંહજી ચુડાસમા અને હીરાબેન કુકડિયા અત્રે ખાસ ઉપસ્થિત છે. આપણને પ્રોત્સાહન જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ધ્યાન દોરે છે. જેઓ ઉપેન્દ્રસિંહભાઈનું કામ એવું છે સાહેબ કે એક આ સમુદાયના સેવક સમુદાયના સભ્ય પણ છે અને મહત્વનો રોલ પૂરો પાડે છે. ચેનલ રૂપ આપની અને અમારી વચ્ચે ચેનલ રૂપ કામ જો કરનાર હોય તો એ ઉપેન્દ્રસિંહભાઈ છે કે જોડતી કડી અત્રે હું વિનંતી કરું, મહંતશ્રીને વિનંતી કરું, મહંતશ્રીને વિનંતી કરું કે જીતુભાઈ સાહેબનું હાર પહેરાવી. હું વિનંતી કરું છું શિવભા પરમારને વિનંતી કરું અહીં પધારે, બનુભા સરવૈયાને વિનંતી કરું પધારે, ભરતભાઈ ભરવાડને વિનંતી કરું અને નિલેશભાઈ જાંબુચા ટીનાભાઈને વિનંતી કરું અહીં પધારે. ઉપેન્દ્રસિંહજી ચુડાસમાનું ઉપેન્દ્રસિંહજી ચુડાસમાને સન્માનિત કરવા માટે હું બનુભા સરવૈયાને વિનંતી કરું. અશોકભાઈ બારિયાનું સન્માન કરવા માટે હું વિનંતી કરું છું. શિવભા પરમારને વિનંતી કરું અશોકભાઈ બારિયાનું સન્માન કર. હીરાબેન કુકડિયાને સન્માન માટે હું વિનંતી કરું છું. હીરાબેનને વિનંતી કરું. હીરાબેન દ્વારા હીરાબેનનું સન્માન. યોગાનું યોગ આજે બધું છે. અમારા હીરાબેન અહીંના છે, એ ખૂબ કામગીરી કરે છે. હાજી હાજી. હેમ્પા ગોહિલ વર્તેજ એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરું છું. નિલેશભાઈ જાંબુચાને ટીણાભાઈને વિનંતી કરું. વિતુભા જાડેજાને વિનંતી કરું. મેહુલભાઈ બાબરિયાનું સન્માન કરવા માટે નીતાબેન કરવા માટે વિનંતી કરું. જોશના બાદ કોઈ પણ પધારો. કુંભારવાડાથી પીયુ માસી પધાર્યા છે.
સાહેબને આમંત્રણ આપવા માટે આવ્યા છે પીયુમાંથી. વાહ ભાઈ વાહ. એમનું સન્માન કરવા માટે હું જોશનાબાને વિનંતી કરું. જોશના બાબત ધારું અહીંથી જે સન્માન થઈ રહ્યું છે સમગ્રના પ્રતિનિધિ રૂપે સન્માન થઈ રહ્યું છે. વાહ ભાઈ વાહ. યોગાનું યોગ આજે બધો ઉપસ્થિત છે. પ્રકાશ બાપુને વિનંતી કરું એમના સન્માન માટે. પણ સાથે સાથે એમણે કીધું કે હું 4 વ્યક્તિ એવા ગોતી દઈશ કે એ અહીંયા પોતાની રીતના ફાળો આપશે નૂતન મંદિર નિર્માણમાં. અને આપનું સજેશન ચાલુ છે. આપની જેમ બીજા પણ 2-4 મિત્રોએ ધ્યાન દોર્યું છે. અમે એમને કહીએ છીએ કે ઉપેન્દ્રભાઈ આ રીતના ચેનલ રૂપ બનવાનું કામ કર્યું છે, તો એ ચેનલ આપને જે ધ્યાન દોર્યું એ ખૂબ ખૂબ આપનો આ તકે આભાર માનીએ છીએ. જીતુભાઈ વાઘાણીને હમણાં ઘણા સમયથી સાંભળ્યા નથી આપણા વિસ્તારમાં. સાહેબ, કોઈ જાતનો સમય મર્યાદા નથી આપને માટે ખાસ, અને આપ ખાસ પધાર્યા છો ખાતમુહૂર્ત માટે, એટલે ફૂલ બેટિંગ કરવાની છે. જય ચેહર. ગંગનાથ મહાદેવ એટલે આપણું આખલોલ મહાદેવ. ભગવાનના સાનિધ્યમાં એક રામના સાનિધ્યમાં રામ સેતુ બન્યો હતો, અને ગંગનાથ મહાદેવના સાનિધ્યમાં એક એમનો સેતુ બની રહ્યો છે. આ બધા યોગ હોય તો ઇતિહાસમાં આપણે જીવતા હોઈએ. આ નાનું સૂનું કામ નથી. હવે ઈશ્વરને સેતુ આપણે થોડા બનાવી કે જેણે જગત બનાવ્યું છે ને, પણ એણે આપણને બધાને નિમિત્ત બનાવ્યા, એટલે એનો આપણે ઋણ સ્વીકાર કરીએ દાદાનો. બોલો આખલોલ મહાદેવની જય હો. જય. આખલોલ મહાદેવની. એમાં લગભગ જય બોલાવીને તારે ભાઈઓને એમ હોય કે ભગવાન છે એ અમારા બૈરાઓ માટે જ છે. ધીમા ધીમા બોલે, પરાણે પરાણે બોલે, અને તકલીફ પડે ત્યારે સીધે સીધું માથું ન્યા ટેકી દે, ભાઈ આમાંથી ભગવાન મને કાઢો એમ. તો અત્યારથી બોલી તો ટેકવવાનો વારો ઈશ્વર નો આવવા દે. એટલે એવો જયકારો બોલાવીએ, ગંગનાથ મહાદેવની જય, આખલોલ મહાદેવની જય, अपने अपने माता पिता की, अपने अपने गुरुदेव की. સૌને મારા મહાદેવ જય માતાજી. 28 લાખના ખર્ચે એક વર્ષો પહેલા પાણી હોય તો જઈ ન શકતા, ને પછી વળી ક્યાંક રગડ ધગડ બધા આપણા મહંત ને પરિવાર ને સૌ સેવકો દ્વારા એક પુલ બન્યો, ને કાયમ અમે આવી ત્યારે એક માંગણી આવે કે અહીંયા પુલ બનાવો. અમારા મંદિરની અંદર બ્લોક નાખવા છે. આપણું આ દેવસ્થાન છે ને નાનું નથી. અહીંયા અનેક સંકીર્તનો, અનેક ભજનો, અનેક કથાઓ, અનેક લગ્ન નિમિત્તે અન્ન ક્ષેત્ર કહેવાય. ભલે આપણું લગ્ન હોય પણ કોઈની જઠરાગ્નિ ઠરે એટલે અન્ન ક્ષેત્ર જેટલું પુણ્યદાન થાય એવું આ આપણો દેવાલય છે. એ પ્રસંગે ઉપસ્થિત આ વિસ્તારના લોકપ્રિય નગરસેવક જેમણે આ વિચાર અમને આપ્યો ને આજે એ કામનું આપણે ખાતમુહૂર્ત કર્યું છે, એવા સક્રિય નગરસેવક ભાઈ શ્રી ઉપેન્દ્રસિંહ ચુડાસમા, બેન શ્રી હીરાબેન, આપણા પડોશી વોર્ડમાંથી અમને જોવા માટે આવ્યા છે કે આ કામ બરોબર કરે છે કે નહીં, એવા અશોકભાઈ બારૈયા, ભાઈ શ્રી હેમબા, કુંભારવાડાથી પધારેલા ભાઈ શ્રી અમરસિંહભાઈ, મારી સોસાયટીના કોર્પોરેટર તરીકે, ધારાસભ્ય તરીકે સારું કામ કરું છે કે નહીં, સારું બોલું છે કે નહીં, એ જોવા માટે રાજુભાઈ આવ્યા. ઘરે જઈને મારા ઘરવાળાને કહેવાનું. ભાઈ શ્રી રાકેશભાઈ, અમારા વોર્ડના પ્રમુખ ભાઈ શ્રી મેહુલભાઈ, પીયુ માસી, સન્માની મંચ, આપણે એક કોર્પોરેટર તો પરામાંથી છે ને, નીતાબેન એ કપરામાંથી આવ્યા છે, પણ એક ટીમ તરીકે કમલેશભાઈ ને બધા અહીંયા સાથીઓ અમારા હાજર છે. આપ સૌ ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, આજે કૃષ્ણકુમારસિંહજીનો નિર્વાણ દિવસ છે. યોગાનું યુગ છે કે આજે આ મંદિર પણ આપણા રાજાશાહી વખતનું એમણે બનાવેલું, અને એ પરંપરા આપણી આ
ભાદરવી અમાસમાં અહીંયા મેળો થાય, બરોબર છે ને બાપુ? એ પરંપરામાં અનેક લોકો અહીંયા પોતાના શ્રદ્ધા અને આસ્થાથી અનેક સંકલ્પો પૂરા કર્યા છે, ભક્તિનો માર્ગ અપનાવ્યો છે, પુણ્ય પ્રાપ્ત કર્યું છે, ધર્મ કર્યો છે, કર્મ કર્યું છે, એ ભગવાને પોતાના પાસે લઈને તમારા ખાતામાં જમા રાખ્યું છે. હું એવું માનું છું કે એ વખતે તો આપણે જીવતા નહોતા, નકર ખિસકોલી બની અથવા હનુમાનની સેનામાં આપણે તો હોત જ તે. અને તો જ આવા કાર્યની અંદર આપણે અહીંયા રહેતા હોઈએ, અહીંયા આપણે એના સેવક હોઈએ, અહીંયા બધા આપણા મહંતશ્રીઓ છે એ પરંપરાગત એ મહંત તરીકેની ગાદી નિભાવતા હોય, અમે એ વખતે છૂટાણા હોઈએ, પીયુમાં છે અહીંયા અમને આમંત્રણ આપવા આવે, આ બધું કાંઈ એમને ન થાય. આ ઈશ્વરે નક્કી કરેલા સંજોગો હોય છે, અને એ સુંદર મજાના સંજોગો તો જુઓ તો ખરા. યોગાનું યોગ, શક્તિની આરાધનાનું પર્વ હાલે, સૌથી મોટી નવરાત્રી ચૈત્રી નવરાત્રી. એ દિવસે અમારું અહીંયા હોવું, એ વખતે પાસ થવું, એ વખતે બધાનું ભેગું થઈ અને ભગવાનની કૃપાથી આ દિવસોમાં પવિત્ર દિવસો ચાલે છે. એ દિવસોમાં આવું ઈશ્વરી કાર્ય એ ઈશ્વરે આપણને હોતું, આથી વધારે સદનસીબ ધારાસભ્ય તરીકે મારા હોઈ શકે નહીં એવું માનું છું. અનેક સદનસીબોના આપણા સદનસીબ છે દેવ, દેવાધિદેવ મહાદેવ, દેવોનો દેવ, એવા મહાદેવ અહીંયા બિરાજમાન હોય. અને હું એમ કહીશ કે સાક્ષાત અનુભૂતિ કરાવે છે ને એટલે ગંગનાથ મહાદેવ તમે બધા આવી છે, એને આપણે પ્રતીતિ થાય છે કે અહીંયા બેઠો છે ભગવાન. કાળા માથાનો માનવી એ કોઈ દેવ અને દેરાને પૂજવા જાય ત્યારે તમારે સમજી લેવાનું કે એને અનુભવ થયો કે અહીંયા કંઈક શક્તિ બેઠી છે, ત્યારે જ આપણે જઈએ. બાકી આપણે ક્યાં નવરા છે? ઘણા અંદર ઘરે બેઠા છે, પુલ બની રહ્યો છે કે બધા ભેગા છે, આપણે શું કામ છે? ઘણા છે એને આપણે ભગવાનને કહી કે એને આશીર્વાદ દે, અને ઘણા એવા છે કે આ ભગવાનનો પુલ બને છે આપણા વિસ્તારમાં, કામ તો હાલો આપણે જઈએ. વાળું તો બધું તમારે બનાવવાનું છે ને, રસોઈ તમે અહીંયા હાજર છો એટલે એક પવિત્ર કાર્યની અંદર ભગવાન આપણી સાક્ષી પૂરે ને એવું હમી હાંજે હું મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરું કે અમારી સાક્ષી પૂરજે આ સરકારે સેવા કરે, અને પૂરે જ તે એને બનાવ્યું છે એને આપણે કઈ ન બનાવી દઈએ કી. જેને વિશ્વ બનાવ્યું છે આપણે એમ કે અમે મંદિર બનાવ્યું, મને દાંત આવે કોક આવું કે ત્યારે તું એનું મંદિર બનાવે. જેનું જે ઘર તારું ભગવાને બનાવ્યું, ભગવાને તમને નિમિત્ત બનાવ્યા કે ભગવાનનું ઘર કે ભગવાનના રસ્તા કે ભગવાનના બ્લોક કે ભગવાનના પુલ બનાવવા માટે ભાગશાળી સમજ્યા કંઈક એવું આત્મા છે એટલે તમને મને નિમિત્ત બનાવ્યા. અમે ફાંકા મારી પુલ બનાવી દીધો, તું હું બનાવી દે આને જેને વિશ્વ બનાવ્યો. અમે ફાંકામાં જઈ જ નહીં, ઉપાધિ ન કરતા. અમે અમારું બધું માણેક ચોકમાં તાળવામાં જ છે. ઈશ્વરનું કશું ન બનાવી શકીએ આપણે, અને જો એનું આપણે બનાવી શકતા હોય તો તું હું લેવા મંદિર ટેકો દેવા જા, માથું ટેકવા લૂંટી લઈને આપણે જે આવડે શ્રદ્ધા ભક્તિ પ્રમાણે આપણે જઈએ છીએ, એનો અર્થ જ એ છે કે તમે એનું ભિખારી છીએ એટલે માગવા જઈએ. એટલે વહેમમાં રહેવાની જરૂર નથી. ભગવાન પાસે ભિખારી બનવાય બનાય, આપણો અધિકાર છે, ભગવાન પાસે માગી શકીએ, કહી શકીએ. ક્યાં આપણો વિસ્તાર ચિત્રા ફુલસર આજે કેવી જાહો જલાલી. હવે એ ઈશ્વરે નક્કી કર્યું છે ને કે તમે બધા અમને મત આપો, અમે બધા છૂટાઈ, અમે બધા કરોડો રૂપિયા નરેન્દ્રભાઈ એ દિલ્હીથી આપણા ભૂપેન્દ્રભાઈ ગાંધીનગરથી મોકલે. બાકી પહેલા છૂટાણા હતા, પણ થયું ક્યાં? થયું હોય તો કહો મને. મારી વિનંતી છે તમને, એમાં મતનું કહેવા નથી આવ્યા. ચૂંટણી આવશે ને પાછા આવશે, એક શેરીમાં આવશે સામેવાળા. આને આપણે શેના માટે આપવો જોઈએ? એને એટલા આપવો જોઈએ તું ઉભો હીરો એને કર્યો એમ એવું કહી દેજો આ વખતે આવે. અને તમારો હિસાબ આપો તમે શું કર્યું. અમારા વડીલો કોઈક માડી હોય ને ઉભા કરવા, આની જિંદગી અહીંયા ગઈ શું કર્યું તું પૂછ લે ભાઈ. ધારા ખૂનતા આપણે એ વિસ્તારો ન લાઇટ હોય, ને ડેમેજ હોય, ને પાણી હોય. આજે સમસ્યાઓ નહીં હોય એવું નથી કહેતો. વસ્તી વધી છે એટલે માંગ વધી, નાની લાઈન પડે મોટી લાઈન આપો. સંપૂર્ણ વિકસિત વિસ્તાર. અમે ન્યૂ કાળિયાબીડ
નામ આપ્યું છે એને ન્યૂ ભાવનગર. મેં એક જગ્યાએ આ ગામને ચિત્રાભૂષણને કંઈક નામ આપેલું હતું, હું ભૂલી ગયો છું. એક નવા પ્રકારનો ભાવનગરનો વિકાસ. એ કોઈ ઈચ્છા શક્તિ વાળું નેતૃત્વ આવે ત્યારે જ થઈ શકતું હોય છે. ઈચ્છા શક્તિ વાળું નેતૃત્વ એટલે ભારતીય જનતા પાર્ટીની સરકારનું નેતૃત્વ. અમને આનંદ થાય છે કે લોકોની સુખાકારી કલ્યાણકારી નીતિઓ એમના જીવનનો દીપક પ્રગટે, એમના જીવનનો ઉદય થાય. બધાને કદાચ ગાડી બંગલા ન મળી જાય, પણ પહેલા રહેતા હોય એની કરતા સુખ સુવિધામાં રહીએ એને દીપકનો પ્રજ્વલિત થયો કહેવાય. અંધારામાંથી અજવાળા તરફ. અને ધીરે ધીરે કરીને જે બીજાને છે એ તમામ લોકોને મળે એના માટે નરેન્દ્રભાઈ આ દેશના આપણા નેતા મથી રહ્યા છે. કે ઘરે અનાજ આપવાની વાત હોય, આયુષ્માન કાર્ડ હોય, દીકરાઓને હમણાં અમે 16 ઓરડા સરકારી સ્કૂલના ઇન્દિરાનગરમાં ખાતમુહૂર્ત કરીને આવ્યા. એ છોકરા ભણશે ગણશે, તેના કુટુંબની રોજગારી પ્રાપ્ત કરશે, એ સારા ઓફિસર વેપારી બનશે. એટલે એક ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવા માટે નરેન્દ્રભાઈએ અનેકવિધ યોજનાઓ કે જે પહેલા નહોતી ભાઈ અત્યારે જ આવી છે. મારી બહેનો હું કીધું એવું ક્યારેક વિચાર આવે ને ત્યારે 20-22 વર્ષ હું નામ વયા જાયજો, હું હતું એમાં જાયજો. આપણા ઘરમાં, આપણી શેરીમાં, આપણા લત્તામાં. બાકી જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાય આપણે તો આ ધર્મના છીએ, આને થોડો અપાય. કેમ અમે કાંઈ શિંગડા લઈને જીનમાં છીએ? રાક્ષસો છીએ? આપણી નાતનો સામે ઊભો છે. ક્યાં સુધી આ જ્ઞાતિ જાતિમાં આપણે આ દીકરાઓને જે આટાપાટામાં રાખશું તો આપણી તો જેવી તેવી ગઈ છે, એની હારી જાય ને. એટલે હું તમને એક વાત શીખવાડવા માટે આવ્યો છું, અને એ વાત એ ભારતીયવાદ, રાષ્ટ્રવાદ. આપણે બધા ભારતીયો છીએ. જ્ઞાતિ જાતિ પછી એનું ગૌરવ હોય, હું ના નથી પાડતો. આપણો હગો આવે, ઓળખીતો આવે, કેવા આવે એને સાંભળવો કે આપણે હગા બરોબર છે, પણ વિકાસ તો અમારી ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ કર્યો. એટલે રેસ વિન્યાભાઈ તમને ચેતવવા આવ્યો છું, કારણ કે અહીંયા અમારે એક કસક પડી ગઈ છે એટલે કહેવા આવ્યો તો બૂથમાં મત કાઢી કસક નીકળશે હજી પાછી. હો, એક માણસ એનો બીજો છૂટાય એમ. અમે તમારું શું કરવા બાકી રાખ્યું છે? થાય એટલું બળ કર્યું છે. આટલા વર્ષની અંદર 70 વર્ષથી બધા શાસનો કર્યા છે, એમણે નથી કર્યું. પણ સાંભળવાનું મારે હા ક્યાંય થયું? પણ ભાઈ અમે તો હજી શરૂઆત થઈ છે, બાકી રહી ગયું છે, અમે કરીશું, આપને વિશ્વાસ અપાવીએ છીએ. અને ભાઈએ કીધું બેટિંગ કરો. બેટિંગ તો દુશ્મનો સામે હોય, આમને યારે તો પ્રેમ કરવાનો, એટલે પ્રેમ કરવાની વાતો છે. હા, તો આનંદથી વાતો કરવાની હોય, ભાવ હેતને પ્રેમથી કરવાની. કારણ કે તમે લાગણીઓથી અમને મતો આપીને ચૂંટ્યા છે. અમારી જવાબદારી, અમારી ફરજ છે. આપ સૌના વિકાસના કાર્યો એ કાંઈ અમે ઉપકાર નથી કરતા, અમારી ફરજનો ભાગ છે. તમે બહાર નીકળીને મત આપ્યા છે, અને જેમણે મત આપ્યો એનું કામ ન કરીએ એવા નગુણા અમને મહાદેવ ક્યારેય ન બનાવે. અમારામાં ક્યારેય વૃત્તિ ન આવે. પ્રામાણિકતાથી, નિષ્ઠાથી સમાજની સેવા કરી શકીએ એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. તમારી હાજરીમાં દેવાધિદેવને કહીએ છીએ કે અમારા હાથે આવા સત્કાર્યો થાય ને એવી શક્તિ, બળ અને બુદ્ધિ અમને આપજે. આપ સૌને શુભકામનાઓ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય માતાજી.